ખાવાના ચૂપથી લાગે છે. આપડા જે મમરા ને વ્હાઈટ મમરા એનાથી થોડાક બળી ગયા લાગે છે, એટલે કે રાગી ના થઈ ગયા. વાહ જો 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 આ જો સુબહ હો ગઈ મામુ. મસ્ત સવાર પડી ગઈ છે, પણ હવે આજનો મોટામાં મોટો ચેલેન્જ એ છે કે હું દુકાને પહોંચું અને સ્ટાફ આવ્યો છે કે નહીં. ત્યાં જઈએ પછી ખબર પડે. હવે કાલે આપણે જમવાનું હતું 3 વાગે. આજે થોડુંક વહેલું છે કે ભાઈ મમ્મી ભાઈ તું આવીને કંઈ જમતો નથી, ઠંડુ ઠંડુ જમવાનું મળે છે, એની કરતાં ભાઈ ને દ્રષ્ટિ બે બંને જાય છે જોબ પર, તો એ લોકો કેવા જમીને જાય, એની સાથે તું જમી લે એમ કે. ભાઈ ચાલો તો જમી લેવા. આજે જમવામાં શું છે એટલે ખબર નથી. આ એક કઢીનું વાસણ લાગે છે, એટલે આ કઢી લાગે છે. આની અંદર આ રીંગણના રવૈયા. ચાલો આ ખાઈ લઈએ પેલા. કોરા દાળ ભાત કઢી મારી મમ્મીના, હેતલબેનના હાથના. હેતલબેન, તમે કઈ આપણા વ્યુઅર્સને કહેવા માંગો છો? ભાઈ કહેવા નથી માંગતી. સવારે વહેલા ઉઠો ને ખાઈને જાઓ, જમીને જાઓ, હે ને, તો શરીર પણ આપણું સારું રહે. સારું રે ભાઈ. તમે બી સાંભળી લેજો. દ્રષ્ટિબેન તમે બી સાંભળી લેજો, જલ્દી બેસી જાઓ. આજે તો અમે અમારા દત્તુબેનને મૂકવા માટે આવ્યા છે. દત્તુબેનના અમે છે ને ઓલા ને ઉબર ડ્રાઈવર છે, પર્સનલ રેપિડો. ચાલો ઓટીપી ઉતારવાનો. ઓટીપી હવે તમારે ઉતરવાનો હાનો ઓટીપી હવે બેવહાનો મેં તમારી પાસે લીધો નથી લીધો ને હવે ઉતારવાનો ઓટીપી પર્સનલ થોડું કઈ બધું આપવું જ પડે. પણ આ તો પેલું શું કહેવાય, વેરિફિકેશન કહેવાય. રીવાલે ની અંદર ગોંધીને મારા. મેં આખી જિંદગી તમારી સાથે વેરિફિકેશન કરી છે ને હજુ હું તમને વેરિફિકેશન કરવું છે. હજુ 4 મહિના રહ્યા, 6 મહિના રહ્યા. તેમાં જિંદગી કાઢે 4 વર્ષથી છું. એ તો એંગેજમેન્ટ હતા. જે હોય તે હાથે રહેતા તો હતા ને. હાથે કા રહેવા દેતા આપણને? તો રહેવા નહીં આવતી હતી. નહીં આવતી નહીં. તમારા સાહેબ તમને બોલાવે, જાઓ બહુ થયો. બીજી સાસુ. બાય બાય. બાય. કયાથી પંગા લગાવો સારું પડે? પંગા લગાવો કયાથી સારું પડે કે બંને જ હરખા છે? પંગો લગાવો કોનાથી સારું પડે? હરખું જ છે. ઘરે ખાવાનું તો આપે, આ લોકો ખાવાનું નહીં આપે. ચાલો જય યોગેશ્વર, બાય. बादल तो देखो कितने काले हो गए हैं. हे बादल तुम अभी बरसो वरना हम काले हो जाएंगे. वाह ઓ વાહ. રિયલીમાં હજુ હું ખાલી બોલું જ છું ને. વરસાદના છાંટા પડ્યા જો, તમને બતાવજો. નાના છાંટા, એકદમ નાના. આટલું પેટ્રોલ થઈ ગયું પછી પેટ્રોલ પુરાવું છું. જેના પપ્પાના હાથમાં ગાડી હતી ને તો અડધો વચ્ચે કાંટો હોય ને તો બી ફૂલ કરાવી દે. બોલો, આ છે એક બાપ અને બેટાની કહાની. કારણ કે પોયરો કેવું છે કે ભાઈ બીજી જગ્યાએ ખોટા ખર્ચા બહુ કરે. આપણે એમ તો નથી, આપણે મારા મોસ્ટ ઓફ ખર્ચા ખાવામાં જ હોય છે. 2500 પેટ્રોલ, બીજા કોઈમાં ખર્ચા 2500. ના એવું કઈ 2500 પેટ્રોલ. 2500 નું આજે લખાવું છું ભાઈ, જિંદગીમાં પહેલી વાર. બાકી 1500 ની ઉપર કોઈ દિવસ ગયા નથી. ગયું લાગે છે. જો પેલા કાકા કેટલા મસ્ત લે છે. જો એ મૂકી દીધું. ઘરે જમીને આવ્યો તે છતાં ઈચ્છા થઈ ગઈ કે ભાઈ આજે સિન્ડિકેટની આપણી બટાકા પૂરી ખાવી છે. કારણ કે મને એક જગ્યાએથી જાણવા મળ્યું કે ભાઈ સિન્ડિકેટની જે બટાકાની પૂરી આવે ને, મને તો એવું જ ખબર કે સમોસા જ આવે, એ સમોસા જ વેચે. પછી ખબર પડી કે ભાઈ એની બટાકાની પૂરી આવે ને એમાં તેલ હો નહીં લાગતું. હવે આપણા ખદરા દોસ્તાને બોલાવ્યો છે, એ આવે પછી એની અંદર ખાવા કીએ. ઉરુભાઈ ઇઝ બેક. ચૂપચાપ એને મોકલી દીધા. આવી ગયા આપણા સમોસા ને મરચા, આવી ગઈ બટાકાની પૂરી ને મરચા, ને આ આવી ગઈ આપણી કરી ચટણી અમારા ઉર્વેશભાઈના હાથની. ગરમા ગરમ બટાકાની પૂરી. બેઠા જે પેટ ભરાય ને એ ઊભા નહીં ભરાય. બેસીને ખાવા મજા આવે. એટલે એકની જગ્યાએ 2 ખવાય. જે પૈસા ઓછા ને ત્યાં ઊભા ખાઈ લેવાનું. બટાકાની પૂરી ખાઈ લીધી ને આ કેન્ડી લઈ લીધી. કારણ કે મામાને ત્યાં જવાનું છે બહારની ખબર લેવા માટે. પણ આ બેન લોકોને બધા ભાણી લોકોને બધા આવ્યા છે, તો હવે ફેમિલી પિક કરવા કરતાં આઈસ્ક્રીમ સારું પડે. ત્યારે આપણે દ્રષ્ટિબેનને લઈ ગયા ઓફિસે મૂકવા સારું. હમણાં આપણા હેતલબેનને દુકાનેથી ઘરે લાવ્યા છે ને. એટલે આપણે તો ઓલાને ઉબર જેવી જિંદગી. ડ્રાઈવર બનાવી દીધેલા છે આ લોકોએ. કારણ કે ઘરેથી નીકળો ત્યાં દ્રષ્ટિ કે મને ઓફિસે મૂકી દેજો. હવે દુકાનેથી નીકળો તે મમ્મી કે મને ઘરે લેતો જજે. હવે મારે શું કરવું આમાં? ડ્રાઈવર જેવી જિંદગી થઈ ગઈ ને.
ઘરના એટલે કરવું પડે. ચાલો ને કીરી બાઈની જાનમાં. ઓહો તો જો કાંઠે આમાંથી નીકળે છે મૂળ સ્થાનથી આટલું દૂર. ઉધઈ ખાઈ ઉધઈ ઘરે આવ્યા અને પછી મસ્ત એક ઝપકી લઈ લીધી. જેવા ઉઠ્યા ને તો મારી મમ્મી કંઈ ને કંઈ બનાવ્યા જ કરે. રોજ જ્યારે બી જો ને ત્યાં કંઈ ને કંઈ બનાવતી હોય. મમ્મી શું બનાવ્યા છે? રાગીના મમરા વગર કોઈ દ્રષ્ટિને બહુ ભાવે ને. તે પણ હું એમ કહું કે તું રાગીના મમરા બનાવે તો આપણા મમરા કોણ બનાવે? હું એમ કહું આ રાગી વેરના તું બનાવી દે તો આપણા ત્યાં ઘરનું રાંધવાનું ચાલુ કર્યું કે હું. અને આ તો મમરા તો જો આ કેવા કાળા કાળા કલર આ જુઠ્ઠી લાગે છે. આપણા જે મમરા ને વ્હાઈટ મમરા એનાથી થોડાક બળી ગયા લાગે છે એટલે કે રાગીના થઈ ગયા. વાહ કેવા માણસ છે ભાઈ. તરત વાળી તો લઈ આવે વાલ લઈ આ એવું કામ છે. હવે આપણે પહેલાં ચાલી આવીએ ને હવે કેવું એમ શું કહે કે અંદરથી એવું થાય કે ભાઈ જ્યારે બી ચાલવા જાય ને ત્યારે થોડુંક પોતાના માટે ટાઈમ નીકળે ને એટલે સારું ફોન લઈને જ નહીં જવાનો. ભલે જેના ફોન આવવાનો એટલે આવે. કારણ કે હાથમાં જ્યાં લગી રમકડું હોય ત્યાં લગી રમવાની ઈચ્છા થયા કરે. એની કરતાં એને ઘરે મૂકીને ગઈએ જે અડધો કલાક ફોન વગર રહ્યા અને આંખ થોડીક વ્યવસ્થિત રહી તેમ. તો પહેલાં હવે ચાલવા ગઈએ. શું હોય હે તને આજે ખબર પડી? હવે અર્જન્ટમાં કોઈ કામ હોય તો શું કરવાનું? અર્જન્ટ જ ફોન લેવાનો. હા 24 કલાકમાંથી 12 કલાક ફોન ઘરે રહેવા દેવાનો. હા 12 કલાક જ વાપરવાનો. તો 12 કલાકમાં આપણે ઘરમાં પૈસા કેવી રીતના આવે? આ આપણે બ્લોગ નહીં કરનારી એટલે પૈસા કેવી રીતના આવે? ફોન નહીં આવતો. હા. પૈસા નહીં આવતા હતા. ત્યારે લોકો કામ કરતા હતા એવું. કામ વગર ફોન લેવો જ નહીં. વાહ ને પછી મને કે આ જો ને આ મારા ફોનમાં કંઈ સંભળાતું નથી, આ કંઈ નવો લેવો પડે. તે બધું નવું લેવાય પછી ને મૂકી રાખવાનું. વાહ કે હે મારું ક્યુટ ગલુડિયું. ચાલીને આવી ગયા છે. મસ્ત પેટ બી ખાલી કરી દીધું છે. હલકું લાગે છે ને અંદર બની રહેલી છે રસોઈ. હવે આજની રસોઈમાં છે વઘારેલો રોટલો એવું કહે છે. હવે ખબર નહીં પછી અંદર સ્મેલ તો આવે છે. હવે જોઈએ હું તમને બતાવું. જેને નહીં ખાધું હોય ને જે બહારનું પબ્લિક છે કે જે સુરતનું પબ્લિક બી બહાર ગયેલું છે એ લોકોને સ્પેશિયલી ચીડવવા માટે. ઘરમાં મહેમાન આવ્યા ને એ લોકો ખાવામાં તમને બતાવવાનું રહી ગયું પણ ડબ્બામાં ભરેલું છે. તમને બતાવું જોજો. આ જો આ વઘારેલો રોટલો એટલે કે આમાં કેવું છે કે ભાઈ રોટલા કરેલા એને આગલા દિવસે રોટલા કરેલા તેને ફેંકી થોડા દેવાના. ઘણા લોકો પાસે એવું કે ભાઈ વાસી ભાખરી હોય ને તે બી શરીર માટે સારી. પાટા રોટલા છે. રોટલા તો એમ બી સારા પણ આપણે શું કર્યું કે ભાઈ આગલા દિવસે બનાવેલા એને વધે તો આપણા સુરતી લોકો એટલે ખાવા અન્નનો તો બગાડ કરીએ નહીં એટલે કે વઘારી નાખીએ. એની અંદર થોડા કાંદા રાઈ જીરાનો વઘાર ને મસ્ત થોડું ઘણું ને આની અંદર પાછી છાશ કે દહીં નાખી દે એટલે રસાવાળો રોટલો થઈ જાય. મજા આવી જાય ખાવાની. આપણે જમાઈને ત્યાંથી લઈ લીધું. કાલે ચશ્મા આપવા ગયેલા આજે ચશ્મા લઈને આવ્યા. દત્તુબેન તમારા ચશ્મા અમારા આંધ્રાબેન જો ને આંધ્રામાં દેખાય પાણી કાં છે ને હે સાચું બધું પૂરું થઈ ગયું વાઇપર માર્યા કરે છે. એવું નહીં ને? હા ચશ્મા જોઈ લે તારા. આ જગ્યાએથી આપણે ચશ્મા કરાવીએ છીએ. પણ તમારે બી ચશ્મા જોતા હોય તો આ એક છે આઈ ટોન ઓપ્ટિકલ કરીને જહાંગીરપુરાની અંદર છે. તો નંબર બી આપ્યો છે. બધી જ વસ્તુ છે તો જવાનું ભૂલતા નહીં. ક્વોલિટી એકદમ જોરદાર છે. ડિસ્કાઉન્ટ ભલે 0 હોય क्वालिटी एक नंबर હોય એટલે મજા પડી જાય. ચેક અનબॉक्सिंग टाइम. चलो अभी हमारे डस्टी पे कैसा लगेगा चलो આપણે પછી બતાવીએ. 3 2 1 વાહ અમે છે ને આથી ભાઈ બેન હે ને સેમ પેલું હું કહેવાય અંદર ક્વીન હું કે આપણે પેલું હરખું પહેરે ને चल कहीं नहीं को कपल गोल ट्विनिंग यस अभी सही पकड़े हैं. सेम चश्मा दे ગયા બંને ના. मैं कहना कौन कुदा ખાવાના જો આ લોકો છે ને આ છે ને આ એ જ જણ છે કે ભાઈ આ કોણ માણસ છે ખબર કે હમણાં અડધો કલાક પહેલા ઘરમાં નખરો કરીને ખાવાનું મૂકીને ચાલ્યા ગયા. એની મમ્મીને ગાળ દીધી બરાબર. એના ભાભીના હાથનું બી નહીં ખાધું ને પાછળ ઈંડા ખાઈને આવ્યો ને એટલે ફ્રેશ થઈ ગયો અંદરની શરીરમાં. તો બધા ચોકલેટ લઈ આવ્યો પાછો. જો આ જો છે ને
જો ધર્મિષ્ઠા બી જો આ ચોકલેટ ખાઈ અહીંયા જો એની મમ્મીનું નામ લીધો કેવો ભાગે જોયું છે ને પાછી ડ્યુટી ચાલુ સવારે દ્રષ્ટિને બપોરે મમ્મીને હવે ફૂલ ફેમિલીને ખાલી પપ્પા જ નથી પપ્પા બહાર ગયા છે એટલે હવે બહારથી જ ખુલે હા બસ ખોલ્યું તો ખરું પાછા બધાને હવે ફેરવવાનું જોયું અને મને કે આટો મારવા લઈ જાઓ ચાલો ભાઈ બહાર નીકળે અને ખાધા વગર ઘરે ગયા એવું થોડું થાય હા આઈસી પોપ્સ ખોલવાનું કે તું એ ટૂકો વાળાનું લોલીપોપ હોમમેડ લોલીપોપ કેવો લાગે મમ્મી મસ્ત છે હે મમ્મી કેવું છે મસ્ત છે એ કઈ ફ્લેવર છે નાળિયેર તારો આ ફ્લેવર આ જીરા આ શું લાખેલ છે અંદર મસાલો ચાટ મસાલો વાહ વાહ આઈસ્ક્રીમ માં ચાટ મસાલો નથી કે મરચું હોય જમરૂખ નું હોય એટલે મરચું લાગતા હોય કારણ કે એવું આઈસ્ક્રીમ આવે છે અમારા ઋષિભાઈ આ હા જ ઘરે નહીં ખાધું અહીંયા ટૂંકો ખાય હા જે લોકોએ કેવું કે પૈસા બગાડ્યા વગર બધી ફ્લેવરનો ટેસ્ટ લેવો હોય ને તો આઈના સારું છે 150 રૂપિયામાં કેટલી 5 ફ્લેવર 8 ફ્લેવર 150 રૂપિયામાં 8 ફ્લેવર એટલે મોરું બી ભાંગી નહીં જાય પેલું કેવું એકલું સ્વીટ નહીં લાગ્યા કરે ચોકલેટ હોય તો ચોકલેટ સ્ટ્રોબેરી તો સ્ટ્રોબેરી એવું નહીં લાગ્યા કરે બધો મિક્સ ટેસ્ટ આવે એટલે જેને બી ખાવું હોય આરતીઓ પાસે છે ટૂંકો કરીને તો તેમાં પહોંચી જજો વહેલાથી વહેલા એકદમ ફ્રેશ ટેસ્ટ આવે છે બધી વસ્તુનો તો હવે વ્લોગ આપણો જો ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરી દેજો અને કોમેન્ટ બી ઠોકી દેજો જલ્દીથી જલ્દી તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય